गुड मॉर्निंग विद्यार्थी मित्रों। समाजशास्त्र एमए पार्ट 1 समाजशास्त्र विषय સાથે આપણે 5 પેપરનો અભ્યાસ કરવાનો છે। પહેલા કોવિડ-19 ના કહેરને કારણે આપણે ઓનલાઈન ક્લાસ ચાલુ કરવાના છે। એમાંનું પેપર એમએ પાર્ટ 1 માં પેપર 1 એની શરૂઆત આપણે કરશું। પેપર 1 માં યુનિટ 2 એમનો લેક્ચર નંબર 1 અહીંયા બાબત છે એમાં દુર્ખીનો સામાજિક તથ્યનો ખ્યાલ। આપણે ગ્રેજ્યુએશનમાં એ બાબતનો અભ્યાસ કરેલો છે। એમાં દુર્ખીના આપણે ટીવાયમાં પણ એનો અભ્યાસ કરેલો છે। ટીવાયના પેપર 11 માં યુનિટ નંબર 4 એમાં દુર્ખીની બાબત આપેલી છે। અહીં આપણે ઇમાન દુર્ખીનો સામાજિક તથ્યનો ખ્યાલ છે એની બાબતોની ચર્ચાઓ કરવાની છે। અહીંયા પહેલા સામાજિક તથ્ય એટલે શું અથવા સામાજિક તથ્યનો અર્થ શું થઈ શકે? અહીંયા તથ્ય એટલે શું? તો એની એક વ્યાખ્યા આપેલી છે। એ વ્યાખ્યા હું તમને ઇમેજ દ્વારા વોટ્સએપમાં તમને મોકલી આપીશ। અહીંયા એની વ્યાખ્યા આપેલી છે, આપણે એકવાર જોઈએ કે વર્તનની પ્રત્યેક રીત સામાજિક તથ્ય છે। સમાજમાં તે દ્રઢ થયેલી હોય કે ન હોય, પરંતુ વ્યક્તિ ઉપર બાહ્ય નિયંત્રણ મૂકવા ક્ષમતા ધરાવતી હોય, જે તે સમાજમાં તે બધે જ પ્રચલિત હોય તેમજ તેમની વ્યક્તિગત અભિવ્યક્તિઓથી તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હોય તેવી વર્તનની પ્રત્યેક રીત સામાજિક તથ્ય છે। ટૂંકમાં જોઈએ તો સામાજિક તથ્ય એટલે શું? તો કે વર્તનની રીત, આપણે સમાજમાં કઈ રીતના વર્તન કરવું, એ વર્તન કરવાની સમાજની જે રીત છે એને સામાજિક તથ્ય તરીકે આપણે ઓળખી શકીએ છીએ। અહીંયા કીધું કે વર્તનની પ્રત્યેક રીત સામાજિક તથ્ય છે। આપણે સમાજમાં જે પ્રમાણે વર્તન કરીએ છીએ એની દરેક બાબત, એની દરેક રીત છે એ સામાજિક તથ્ય તરીકે ઓળખી શકાય છે। સમાજમાં તે દ્રઢ થયેલી હોય કે ન હોય, પરંતુ વ્યક્તિ ઉપર બાહ્ય નિયંત્રણ મૂકવા ક્ષમતા ધરાવતી હોય છે। સમાજમાં મતલબ કે સમાજના બધા જ લોકો ઉપર એની અસર હોય કે ન હોય, પરંતુ વ્યક્તિ ઉપર બાહ્ય નિયંત્રણ મૂકવા માટે, વ્યક્તિને સમાજમાં કઈ રીતના રહેવું એ માટે એક નિયંત્રણ મૂકવા માટે એક ક્ષમતા ધરાવતી છે, સક્ષમ હોય છે। વ્યક્તિને સમાજમાં રહેવા માટેની એક ક્ષમતા ધરાવતી એક રીત એને સામાજિક તથ્ય તરીકે ઓળખી શકાય છે। અહીંયા કીધું છે કે જે તે સમાજમાં તે બધે પ્રચલિત હોય, તેની વ્યક્તિગત અભિવ્યક્તિથી તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હોય તેવી વર્તનની પ્રત્યેક સામાજિક તથ્ય છે। એ કીધું છે કે સમાજના દરેક ભાગમાં, દરેક વ્યક્તિઓમાં એ પ્રચલિત હોય છે। મતલબ કે વ્યક્તિએ સમાજમાં કઈ રીતના રહેવું એ દરેક બાબત, દરેક વ્યક્તિ જાણતા હોય છે। તો એ દરેક વ્યક્તિમાં છે એ પ્રચલિત હોય છે, તેની વ્યક્તિગત અભિવ્યક્તિ પાસેથી તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હોય છે, એ વ્યક્તિઓથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તેવી વર્તનની પ્રત્યેક રીત, મતલબ કે વ્યક્તિએ એ પ્રમાણે સમાજમાં રહેવાની જે રીત દાખવતી બાબત છે એ બાબતને આપણે સામાજિક તથ્ય તરીકે ઓળખીએ છીએ। આ વ્યાખ્યા દુર્ખીમાં આપેલી છે, એ અહીંયાનો અર્થ હતો। પછી બાબત છે સામાજિક તથ્યના લક્ષણો। તો સામાજિક તથ્યના લક્ષણોમાં પહેલી બાબત છે સામાજિક તથ્યો વ્યક્તિગત તથ્યોથી ભિન્ન બાબત છે। એના જુદા જુદા શું કહે છે લક્ષણો આપેલા છે। એમાંની પહેલી બાબત છે વ્યક્તિગત બાબતોથી ભિન્ન બાબત છે। દુર્ખીને પોતાના અભિગમમાં અંતિમ સામાજિક વાસ્તવિકતા તરીકે વ્યક્તિને નહીં પણ જૂથને ગણ્યું છે। તેમના મતે સામાજિક તથ્યો વ્યક્તિગત તથ્યોથી ભિન્ન બાબત છે। આથી વ્યક્તિગત તથ્યો કદી પણ સામાજિક તથ્યો તરીકે પરિણમી શકે નહીં। આનો અર્થ એ થયો કે સામાજિક તથ્યો વ્યક્તિગત માનવ ઈચ્છાની નિપજ નથી। આથી કેવળ મનોવૈજ્ઞાનિક તપાસથી તેનો અભ્યાસ થઈ શકે નહીં। રોનાલ્ડ ફ્લેચર પણ આવો ખ્યાલ વ્યક્ત કરતા કહે છે કે દુર્ખીમના મતે સામાજિક તથ્યો વ્યક્તિગત માનસિક લાભ્યતાથી ભિન્ન છે। જો કે સામાજિક તથ્યો વ્યક્તિગત ઘટનાઓમાં એટલે કે વ્યક્તિના વર્તનમાં વ્યક્ત થાય ખરું, તેમ છતાં તેનાથી તે જુદા અને સ્વતંત્ર છે। એ કીધું છે કે સામાજિક તથ્યો વ્યક્તિગત તથ્યોથી ભિન્ન બાબત છે। વ્યક્તિ એક સ્વતંત્ર વ્યક્તિની જે વિચારસરણી અને સમાજની વિચારસરણી અલગ છે। અહીંયા કીધું છે મુજબ કે દુર્ખીમાં પોતાના જે અભિગમ આપેલો છે એ અભિગમમાં
સામાજિક વાસ્તવિકતા તરીકે વ્યક્તિને નહીં, પરંતુ મતલબ કે વ્યક્તિ એક સમાજનો એક અંગ છે, બરોબર છે, પરંતુ એ સમાજ ઉપર હાવી નથી. સમાજ ઈચ્છે એ પ્રમાણે થાય છે. એ કીધું છે કે વાસ્તવિકતા તરીકે વ્યક્તિ નહીં, પરંતુ જૂથ મહત્વનું છે. કોઈ સમાજમાં કોઈ સ્વતંત્ર વ્યક્તિ અથવા સમાજમાં કોઈ પણ વ્યક્તિ છે એ મહત્વનો નથી, સંપૂર્ણ જૂથ મહત્વનું છે. તેમના મતે સામાજિક તથ્યો વ્યક્તિગત તથ્યોથી ભિન્ન બાબત છે. સમાજની જે વિચારસરણી છે, સમાજના જે તથ્યો છે અથવા વ્યક્તિ સમાજમાં કઈ રીતના રહેવું એ બાબતના સમાજના જે નીતિ નિયમો છે એ વ્યક્તિગત નીતિ નિયમો અથવા વ્યક્તિગત તથ્યોથી અલગ બાબત છે. અહીંયા આગળ કીધું છે કે સામાજિક તથ્યો વ્યક્તિગત ઘટનાઓમાં અથવા વ્યક્તિના વર્તનમાં વ્યક્ત થાય છે ખરા, તો કે સામાજિક તથ્ય છે વ્યક્તિના વર્તન ઉપર અસર કરે છે ખરા, પરંતુ તે એક સ્વતંત્ર વસ્તુ છે, એ વ્યક્તિગત વસ્તુ નથી, એ સ્વતંત્ર વસ્તુ છે. અહીંયા ઉદાહરણ આપીને દુઃખીને જણાવ્યું છે કે અનુકરણ એ ખરેખર સામાજિક તથ્ય નથી, જ્યારે સંસ્થાઓ સામાજિક તથ્યો છે. કારણ કે આપણે જ્યારે સંસ્થાઓનો વિચાર કરીએ છીએ ત્યારે જૂથની સામાજિક માન્યતાઓ અને સામૂહિક વર્તન પદ્ધતિ તરીકે તેનો વિચાર કરીએ છીએ, અને ત્યારે સંસ્થાઓનો વ્યક્તિથી સ્વતંત્ર એવું અસ્તિત્વ જોવા મળે છે. વ્યક્તિના વર્તન ઉપર સંસ્થાઓની બાહ્ય અસર જોવા મળે છે. આથી દુર્લભ સંસ્થાઓને વાસ્તવિક સામાજિક તથ્ય તરીકે ઓળખાય છે અને વ્યક્તિગત તથ્યથી ભિન્ન અને સ્વતંત્ર બાબત ગણાય છે. અહીંયા અનુકરણ મતલબ કે અન્ય વ્યક્તિ, અન્ય સમુદાય અથવા અન્ય સમાજનું અનુકરણ કરવું. અહીંયા શું કીધું કે અનુકરણ એ ખરેખર સામાજિક તથ્ય નથી. મતલબ કે આપણે કોઈ વ્યક્તિનો અથવા કોઈ પણ સમાજનું અનુકરણ કરવું એ સામાજિક નીતિ નિયમ નથી, એ સામાજિક તથ્ય નથી. જ્યારે સંસ્થાઓ સામાજિક તથ્ય છે, સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ એટલે શું બાબત? તો કે લગ્ન સંસ્થા, શિક્ષણ સંસ્થા, રાજ્ય સંસ્થા, કુટુંબ સંસ્થા, જ્ઞાતિ સંસ્થા, આ બધી સંસ્થાઓ. તો કે સંસ્થાઓ એ સામાજિક તથ્યો છે, એટલે કે સંસ્થાના નીતિ નિયમો છે, સામાજિક નીતિ નિયમો છે, પરંતુ આપણે કોઈ પણ બાબતનું અનુકરણ કરીએ તે અનુકરણ સામાજિક તથ્ય હોઈ શકે નહીં. તો આમ પહેલી બાબત છે સામાજિક તથ્યો વ્યક્તિગત તથ્યોથી ભિન્ન બાબત છે, એટલે કે સમાજના જે નીતિ નિયમો છે એ વ્યક્તિગત નીતિ નિયમોથી કંઈક અલગ બાબત છે. એ પછીની બીજી બાબત છે કે ભાઈ સામાજિક તથ્યો વ્યક્તિની બહાર રહેલા છે. એમાં શું કીધું કે સામાજિક તથ્યોનું એક મહત્વપૂર્ણ લક્ષણ દર્શાવતા દુર્ખીમાં કહ્યું કે સામાજિક તથ્યો વ્યક્તિની બહાર રહેલા છે, તેનું અસ્તિત્વ વ્યક્તિના મનની અંદર રહેલું નથી. ટીમ શેપ પણ આવો જ ખ્યાલ કરતા નોંધે છે કે સામાજિક તથ્યો વ્યક્તિની બહાર રહેલી વસ્તુલક્ષી મૂર્ત હકીકતોની છે જે અનિવાર્યપણે માનવ વર્તન ઘડે છે. એવું વધુમાં વધુ નોંધે છે કે વ્યક્તિગત અને સામાજિક તથ્યો પરસ્પર સંબંધિત છે, તે બંને એક નથી પણ ભિન્ન બાબતો છે. પ્રત્યેક માનવ સમાજના સામાજિક તથ્યો તે સમાજના વ્યક્તિગત સભ્યોથી ભિન્ન હોવા ઉપરાંત વ્યક્તિગત સભ્યોથી તે બાહ્ય હોય છે. બાહ્યતા અથવા વ્યક્તિની બહાર હોવું તે સામાજિક તથ્યનું મહત્વનું લક્ષણ છે. બીજી રીતે કહીએ તો સામાજિક તથ્ય વ્યક્તિના વ્યક્તિત્વનો ભાગ નથી, એ વ્યક્તિગત માનસિક ખ્યાલની બાબત નથી, પણ તે વ્યક્તિથી બહાર છે. વ્યક્તિથી સ્વતંત્ર અને ભિન્ન એવું તેનું આગવું વસ્તુલક્ષી મૂર્ત અસ્તિત્વ છે. અહીંયા બીજી બાબત છે કે સામાજિક તથ્યો વ્યક્તિની બહાર રહેલા છે. મતલબ કે સામાજિક જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું અનુકરણ કરવું એ વ્યક્તિની ફરજ છે, પરંતુ વ્યક્તિના માનસિક પડ ઉપર અથવા વ્યક્તિના મન ઉપર એ પોતાનું આધિપત્ય નથી ધરાવતું. વ્યક્તિના મનમાં કંઈક અલગ વિચારો, મનમાં કંઈક અલગ બાબત તરીકે રહેવાની એમની ઢબ હોય છે, પરંતુ સમાજમાં એ સામાજિક નીતિ નિયમો મુજબ રહેતો હોય છે. તો અહીંયા કીધું છે કે સામાજિક તથ્યો એ વ્યક્તિના માનસિક પડ ઉપર ક્યાંક ને ક્યાંક અસર ધરાવે છે, પરંતુ વ્યક્તિથી અલગ છે, વ્યક્તિગત તથ્યથી કંઈક અલગ છે. અહીંયા કીધું છે કે સામાજિક તથ્યો વ્યક્તિની બહાર રહેલી વસ્તુલક્ષી મૂર્ત હકીકતો છે જે અનિવાર્યપણે માનવ વર્તન ઘડે છે. શું કીધું કે વ્યક્તિની બહાર રહેલી વસ્તુલક્ષી મૂર્ત હકીકતો છે. વસ્તુલક્ષી એને શું કહેવાય કે આપણે જોઈ ન શકીએ પરંતુ અનુભવી શકીએ, અને એ અનિવાર્યપણે માનવ વર્તન ઘડે છે. વ્યક્તિએ સમાજમાં કઈ રીતના રહેવું એ અંગેનું વર્તન છે એ સમાજલક્ષી અથવા સામાજિક તથ્ય ઘડે છે. તે આગળ શું કહે છે કે વ્યક્તિગત અને સામાજિક તથ્યો પરસ્પર સંબંધિત છે, તે બંને એક નથી પણ ભિન્ન બાબતો છે. એક છે
કે વ્યક્તિગત અને સામાજિક તથ્યો પરસ્પર સંબંધિત છે. શા માટે? તો કે જે સામાજિક તથ્ય છે, સામાજિક તથ્યને અનુસરી અને વ્યક્તિએ ચાલવાનું છે. એટલે સામાજિક તથ્યો બંને અને વ્યક્તિગત તથ્યો પરસ્પર સંબંધિત છે. તે બંને એક નથી, પરંતુ ભિન્ન ભિન્ન બાબતો છે. મતલબ કે અલગ અલગ બાબતો છે, પરંતુ વ્યક્તિએ તેનું અનુસરણ કરવું પડે છે. અહીંયા કીધું પ્રત્યેક માનવ સમાજના સામાજિક તથ્યો તે સમાજના વ્યક્તિગત સભ્યોથી ભિન્ન હોવા ઉપરાંત વ્યક્તિગત સભ્યોથી તે બાહ્ય હોય છે. કોઈ પણ માનવ સમાજ એ શું કહે કે એ આદિવાસી માનવ સમુદાય હોય કે સભ્ય સમાજનો માનવ સમુદાય હોય, એ કોઈ પણ સામાજિક માનવ સમાજમાં સામાજિક તથ્યો તે સમાજના વ્યક્તિગત સભ્યોથી ભિન્ન હોવા ઉપરાંત વ્યક્તિગત સભ્યોથી તે બાહ્ય હોય છે. એ અલગ અલગ સમાજમાં સામાજિક તથ્યો અલગ અલગ પ્રકારના હોય છે. એ વ્યક્તિગત તથ્ય મતલબ કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિગત તથ્ય, વ્યક્તિગત માનસિકતા અથવા વ્યક્તિગત વિચારસરણી છે, એના કરતાં સામાજિક તથ્ય અલગ છે, કે જુદા છે અને એ વ્યક્તિથી બાહ્ય છે, મતલબ કે સમાજ સાથે જોડાયેલા છે. બાહ્યતા અથવા વ્યક્તિની બહાર હોવું તે સામાજિક તથ્યનું મહત્વનું લક્ષણ છે. બીજી રીતે કહીએ તો સામાજિક તથ્ય વ્યક્તિના વ્યક્તિત્વનો ભાગ નથી, એ વ્યક્તિગત માનસિક ખ્યાલની બાબત નથી, પણ તે વ્યક્તિની બહાર છે. ટૂંકમાં સામાજિક તથ્ય અને વ્યક્તિગત તથ્ય બંને અલગ અલગ બાબત છે. સામાજિક તથ્ય સમાજના દરેક વ્યક્તિ ઉપર અસર ધરાવે છે અને વ્યક્તિગત તથ્ય, વ્યક્તિગત વિચારસરણી છે, એ વ્યક્તિની પોતાની બાબત સુધી સીમિત હોય છે. તો આમ એ જ બાબત છે કે સામાજિક તથ્યો વ્યક્તિની બહાર રહેલા છે. એ પછીની ત્રીજી બાબત છે, સામાજિક તથ્યો વ્યક્તિ પર બાહ્યમૂલક નિયંત્રણ અસર કરે છે. બાહ્યમૂલક એટલે કે બહારથી. એ કીધું કે દુર્ખીમના મતે સામાજિક તથ્યનું બીજું મહત્વનું લક્ષણ એ છે કે તે વ્યક્તિ પર બાહ્યમૂલક અસર કરે છે. સામાજિક તથ્યો વ્યક્તિને અમુક રીતે જ વર્તવાની અને વિચારવાની ફરજ પાડે છે. સામાજિક તથ્યો વ્યક્તિ પર બાહ્યમૂલક કે નિયંત્રક પ્રભાવ પાડે છે. વ્યક્તિનું વર્તન સામાજિક તથ્યોના દબાણથી અસર પામે છે. વ્યક્તિની ઈચ્છાથી સ્વતંત્ર રીતે સામાજિક તથ્યો વ્યક્તિ પર લગાય છે. વ્યક્તિના વર્તન અને વિચારો પરનો સામાજિક તથ્યોનો બાહ્યમૂલક પ્રભાવ પ્રત્યક્ષ રીતે સામાજિક નિયંત્રણમાં પરિબળો, કાનૂન અને નૈતિક નિયમો દ્વારા અને પરોક્ષ રીતે સંસ્કૃતિના ભાગો, આધ્યાત્મિક વિચારો દ્વારા ક્રિયા સંબંધિત છે. એ આગળની બાબત છે કે સામાજિક તથ્યો વ્યક્તિ પર બાહ્યમૂલક નિયંત્રણ કરે છે. એટલે કે સામાજિક નીતિ નિયમો છે, તો સામાજિક તથ્યો છે એ વ્યક્તિ ઉપર લાદેલી એક બાબત છે. ટૂંકમાં એક સામાન્ય વસ્તુ જોઈએ કે ભાઈ દાખલા તરીકે મારા આંતરિક વિચારો, આંતરિક તથ્યો અથવા વ્યક્તિગત તથ્યો છે અથવા વ્યક્તિગત વિચારો છે એ કંઈક અલગ પ્રકારના છે. હું સ્વતંત્ર રીતે જીવન જીવવા માંગુ છું, જ્ઞાતિની બાબતોને હું અનુસરવા નથી માંગતો, એવા મારા વિચારો હોઈ શકે. પરંતુ સમાજના જે નીતિ નિયમો છે, જે જ્ઞાતિના નીતિ નિયમો છે અથવા એક સામાજિક જે નીતિ નિયમો છે, એ નીતિ નિયમો મુજબ, સમાજના નીતિ નિયમો મુજબ મારે વર્તન કરવું પડે છે. અહીંયા કીધું છે કે સામાજિક નીતિ નિયમો અથવા સામાજિક તથ્યો છે એ વ્યક્તિ પર બાહ્યમૂલક એક અલગ પ્રકારનો એની ઉપર પ્રભાવ ધરાવે છે અને સામાજિક તથ્યો વ્યક્તિને અમુક રીતે જ વર્તવાની ફરજ પાડે છે. સમાજમાં કઈ રીતના વર્તન કરવું એ માટેના સામાજિક નીતિ નિયમો છે એ કેટલીક અસર અથવા કેટલાક નિયંત્રણ રાખે છે. અહીંયા કીધું છે કે વ્યક્તિનું વર્તન સામાજિક તથ્યોના દબાણથી અસર પામે છે. વ્યક્તિએ સમાજમાં જે રહેવાની બાબત છે એ બાબતમાં જે સામાજિક તથ્યો છે એ વ્યક્તિએ કઈ રીતના સમાજમાં રહેવું એ બાબત ઉપર અસર પામે છે. વ્યક્તિની ઈચ્છાથી સ્વતંત્ર રીતે સામાજિક તથ્યો વ્યક્તિ પર લદાય છે. એ કીધું છે કે સ્વતંત્ર વ્યક્તિની ઈચ્છા હોવા છતાં પણ સ્વતંત્ર રીતે જે સામાજિક તથ્યો છે એ વ્યક્તિ પર પોતાનો પ્રભાવ પાડે છે. વ્યક્તિના વર્તન અને વિચારો પરનો સામાજિક તથ્યનો બાહ્યમૂલક પ્રભાવ પ્રત્યક્ષ રીતે સામાજિક નિયંત્રણના પરિબળો, કાનૂન અને નૈતિક નિયમો દ્વારા અને પરોક્ષ રીતે સંસ્કૃતિના ભાગરૂપ આધ્યાત્મિક વિચાર દ્વારા ક્રિયાશીલ પામે છે. એ કીધું છે કે જે સામાજિક તથ્યો છે એ બાહ્યમૂલક પ્રભાવ પ્રત્યક્ષ રીતે, મતલબ કે બહારથી એ વ્યક્તિ પર જે પ્રભાવ પાડવાની જે બાબત છે આપણે જોઈએ છે કે કાનૂન અથવા નૈતિક જે નિયમો છે, સમાજમાં જે કાનૂન અથવા પોલીસ વ્યવસ્થા છે અથવા નૈતિક નિયમો છે એ નિયમો દ્વારા નિયંત્રણ પામે છે અને પરોક્ષ રીતે આપણા જે સંસ્કૃતિના ભાગ છે, વ્યક્તિની જે સંસ્કૃતિની જે બાબત છે એ બાબત દ્વારા સામાજિક તથ્યો છે એ વ્યક્તિ ઉપર અસર ઉપજાવે છે.
એ પછીની આગળની બાબત છે સામાજિક તથ્યો વસ્તુ તરીકે. તો એમાં દુર્ખીમે કહ્યું છે, દુર્ખીમે ભારપૂર્વક કહ્યું છે કે સામાજિક તથ્યો વસ્તુ તરીકે ગણવા જોઈએ. સામાજિક તથ્યોને વસ્તુ તરીકે ગણવા જોઈએ એ સમાજશાસ્ત્રી અભ્યાસનો મૂળભૂત નિયમ છે. સામાજિક તથ્યોને દુર્ખીમે વસ્તુ તરીકે ગણવાનું કહ્યું હોવા છતાં તેમણે તેને ભૌતિક વસ્તુ તરીકે ઓળખાવ્યો નથી, પણ ભૌતિક વસ્તુ જેવા તરીકે ઓળખાવ્યો છે. દુર્ખીમે સામાજિક તથ્યોને વસ્તુ તરીકે ગણવાનું કેમ કહ્યું તેની સ્પષ્ટતા કરતા શેર કહે છે કે દુર્ખીમે જોયું કે તેમની પહેલાનું સમાજશાસ્ત્ર મોટેભાગે ખ્યાલો સાથે સંકળાયેલું હતું, વસ્તુઓ સાથે નહીં. દાખલા તરીકે કોન્ટે અને સ્પેન્સરે પોતાના લખાણોમાં મોટેભાગે માનવ પ્રગતિ વિશે વધુ વિચારણા કરી છે, પરંતુ દુર્ખીમ કહે છે કે પ્રગતિ એક માનસિક ખ્યાલ છે, અનુભવજન્ય સંશોધનથી ચકાસણી કરી શકાય એવું તથ્ય નથી. દુર્ખીમના મતે વસ્તુ એ વાસ્તવિક હકીકત છે અને તે વૈચારિક માનસિક ખ્યાલથી જુદી બાબત છે. દુર્ખીમ નોંધે છે કે વસ્તુમાં જ્ઞાનના એવા બધા પદાર્થોનો સમાવેશ થાય છે જે માત્ર માનસિક પ્રવૃત્તિથી સમજી શકાતા નથી. તેનો ખ્યાલ કરવા માટે મનની બહાર હોય એવી માહિતીની જરૂર પડે છે. વધુ સ્પષ્ટ રીતે વસ્તુનો અર્થ દર્શાવતા એમ કહી શકાય કે જેનો કેવળ માનસિક રીતે ખ્યાલ કરી શકાય નહીં, પરંતુ તેના વિશે જ્ઞાન મેળવી શકાય એવા પદાર્થોને વસ્તુ કહેવાય છે. ટૂંકમાં અહીંયા કીધું છે કે દુર્ખીમે સામાજિક તથ્યને વસ્તુ તરીકે ઓળખાવ્યા છે. વસ્તુ એટલે શું? તો કે જેના વિશે આપણે માહિતી મેળવી શકીએ. તો સામાજિક તથ્ય પણ એવી રીતે બાબત છે કે જેના વિશે આપણે સામાજિક અથવા એના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ અને એ માહિતીનો આપણે જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. એ કીધું છે કે સામાજિક તથ્યો છે એ વસ્તુ તરીકે ગણવા જોઈએ. સામાજિક તથ્યના અભ્યાસનો મૂળભૂત નિયમ છે. દુર્ખીમે એવું કહ્યું છે કે ભૌતિક વસ્તુ જે આપણે જોઈ શકીએ છીએ એવી વસ્તુઓ છે એ સામાજિક તથ્ય છે. અને એ કીધું છે કે આપણે એક દ્રષ્ટિએ સામાજિક તથ્ય સમાજના રીતિ રીતો છે કે અન્ય વ્યક્તિના વર્તન દ્વારા આપણે સમજી શકીએ છીએ અથવા અન્ય વ્યક્તિના વર્તન દ્વારા આપણે જોઈ શકીએ છીએ, એના વર્તનમાં જોઈ શકીએ છીએ. એટલે સામાજિક તથ્ય છે એક વસ્તુ તરીકે જેને આપણે જોઈ શકીએ છીએ એ બાબત તરીકે એને દર્શાવેલી છે. એ પછી આગળની બાબત છે નિરીક્ષણ થઈ શકે એવી વસ્તુલક્ષી વાસ્તવિકતા, જે આપણે આગળના ક્લાસમાં જોઈશું.